विद्यार्थी मित्रों केम छो बधा जीव विज्ञान અને ધોરણ 12 ની અંદર આપણે શરૂઆતના જે ત્રણ ચેપ્ટર છે સજીવોમાં પ્રજનન એનો અભ્યાસ કર્યો એનાથી આગળ પહેલા બે ચેપ્ટર જેમાં વનસ્પતિ વિશે આપણે વધારે ડિટેલમાં ચર્ચા કરી છે લિંગી પ્રજનન કરતા સજીવો કયા છે लिंगी प्रजनन એટલે શું વનસ્પતિની અંદર લિંગી પ્રજનન કરતા અંગો અને એ જ રીતે ત્રીજું ચેપ્ટર જે આપણે પૂર્ણ કર્યું છે બરાબર જેમાં માનવ પ્રજનન મનુષ્યની અંદર જે પ્રજનનિક ઘટનાઓ છે આ બધી જ ઘટનાઓનો આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો જેમાં ક્રમશઃ નર પ્રજનન અંગો માદા પ્રજનન અંગો અને એ જ રીતે विद्यार्थी मित्रों नर અને માદાની અંદર ફલનની પ્રક્રિયાને પરિણામે ફલિતાંડ રચાય ફલિતાંડનો વિકાસ ગર્ભનો વિકાસ ગર્ભસ્થાપન ગર્ભધારણની પ્રક્રિયા છેલ્લે પ્રસૂતિ અને માદાની અંદર ઋતુચક્ર આ બધી જ ઘટનાઓનો પ્રાથમિક જે ઘટનાઓ છે એનો આપણે સરસ મજાનો અભ્યાસ કર્યો છે વિદ્યાર્થીઓ મોટે ભાગે પ્રજનનની જે પ્રક્રિયાઓ છે એને રિલેટેડ કેટલીક આપણને સમસ્યાઓ પણ સમાજની અંદર જોવા મળે છે તો અહીંયા આપણને એક આવું સરસ મજાનું ચેપ્ટર આપેલું છે ચેપ્ટરનું નામ છે બેટા પ્રજનનિક સ્વાસ્થ્ય આપણા યુનિટની અંદર આ છેલ્લું ચેપ્ટર છે તો યુનિટ 1 અને એની અંદર આ છેલ્લું ચેપ્ટર 1 થી 4 ચેપ્ટરો યુનિટની અંદર અને આના કુલ માર્ક છે 4 તો ચેપ્ટર ઘણું નાનું ચેપ્ટરનો નંબર 4 અને એના માર્ક પણ 4 તો વિદ્યાર્થીઓ આપણને ખ્યાલ આવી જાય કે ચેપ્ટર ઘણું નાનું છે એટલે આને આપણે ખૂબ જ ઝડપથી તૈયાર કરી દઈએ પાસ થવાની બાબત તો બાજુમાં રહી ગઈ પણ જો ચેપ્ટર સારું તૈયારી કરેલી હશે તો થિયરીમાં પૂરા અને એમસીક્યુ ની જે એક્ઝામ હશે એમાં પણ પૂરેપૂરા આપણને માર્ક મળવાની શક્યતા રહેલી છે વિદ્યાર્થીઓ અહીં હેડિંગ આપેલું છે આપણને પ્રજનનિક સ્વાસ્થ્ય આને કહેવાય રિપ્રોડક્ટિવ હેલ્થ બરાબર પ્રજનનને રિલેટેડ જે કંઈ સમસ્યાઓ છે અને જે કંઈ સ્વાસ્થ્ય છે કેવી રીતે આપણે એની કાળજી કરવી કેવી રીતે આપણે એને સમજવું બરાબર તો અહીંયા આપણને એના માટેનું એક સરસ મજાનું ચેપ્ટર આપેલું છે આપણે જાણીએ છીએ કે એક શબ્દ બોર્ડ પર આપણે લખ્યો છે પ્રજનનિક સ્વાસ્થ્ય શું છે પ્રજનનિક સ્વાસ્થ્ય શું મેં હમણાં કહ્યું પ્રમાણે કે સાહેબ પ્રજનનને રિલેટેડ જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું સમાધાન બરાબર એ સમસ્યાઓનું નિરાકરણ જેને આપણે પ્રજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખીશું ટૂંકમાં જો આની વિગતવાર અને સરસ મજાની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે એવું આપી શકીએ કે સાહેબ સ્વસ્થ પ્રજનન અંગો અને તેના સામાન્ય કાર્યો બરાબર પ્રજનનિક સ્વાસ્થ્ય એટલે પ્રાણી શરીરની અંદર એના સ્વસ્થ પ્રજનન અંગો એમાં કોઈ પણ પ્રકારની કોઈ ખામી ના હોય કોઈ તકલીફ ના હોય કોઈ પ્રકારનો રોગ ન સર્જાયેલો હોય અને બધા જ પ્રજનન અંગો પોતાના સામાન્ય કાર્યો કરતા હોય તો આને આપણે પ્રજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખીએ સપોઝ શુક્રવાહિની છે પણ એ વાહિની ચોટી ગયેલી હોય બ્લોક થઈ ગયેલી હોય તો શુક્રકોષનું આગળ વહન ના થાય તો એક સમસ્યા થઈ કહેવાય બરાબર શુક્રપિંડ છે પણ શુક્રપિંડ કોઈ કારણોસર શુક્રકોષો ઉત્પન્ન કરી શકતા હોય અથવા કરતા હોય શુક્રકોષો તો પૂરતી માત્રામાં ઉત્પન્ન કરી શકતા હોય અને જુદા જુદા જે કંઈ એસટીડીએસ છે પ્રજનનને રિલેટેડ જે રોગો છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ બરાબર કોઈ પ્રકારના થયા છે કે નહીં જેને કારણે વ્યક્તિ પ્રજનનક્ષમ બરાબર રહેતી નથી તો આવા જે કંઈ બાબતો છે એનું આપણે નિરાકરણ કરીએ ટૂંકમાં પ્રજનનિક સ્વાસ્થ્ય શબ્દ તમને કોઈ પૂછે તો તમે કહી શકો કે સાહેબ માનવ શરીરમાં આવેલા સ્વસ્થ પ્રજનન અંગો અને એના જે સામાન્ય કાર્યો છે આના માટે એક સરસ મજાનો શબ્દ આપણે બોર્ડ ઉપર લખ્યો એને આપણે શું કહીશું તો સાહેબ એને આપણે પ્રજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો તમે બોર્ડ ઉપર જોશો તો અહીંયા મેં એક બાબત લખેલી છે WHO બરોબર છે WHO એટલે આને આપણે અંગ્રેજીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બરાબર આવું બોલીએ છીએ વિશ્વના સ્તરે સજીવ શરીર લોકો માટે બધા જ પ્રાણીઓ માટે બરાબર
એક સામાન્ય કાર્ય કરતી સંસ્થા છે જેને આપણે નામ આપીએ છીએ WHO કહેવાય, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય. એણે પણ પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય શબ્દ માટે એક સારી મજાની વ્યાખ્યા સૂચવી છે જેને આપણે આ રીતે કહીએ કે WHO ની જે વ્યાખ્યા છે એ WHO ની વ્યાખ્યા પ્રમાણે જો આપણે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય શબ્દનો અર્થ કરવો હોય તો WHO ના સંદર્ભે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનનના બધા જ પાસાઓ સહિત સંપૂર્ણ સુખાકારી, ફરી બોલું, પ્રજનનના બધા જ પાસાઓ સહિત સંપૂર્ણ સુખાકારી, શારીરિક, બરાબર, પછી સુખાકારી, શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક બધા જ જે પાસાઓ છે એ બધા જ પાસાઓને આવરી લેતું સ્વાસ્થ્ય એટલે આપણે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય તરીકે એને ઓળખીએ. તો વિદ્યાર્થીઓ, તમને ખ્યાલ આવ્યો કે WHO નામની જે સંસ્થા છે એ સંસ્થાએ પણ પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય માટે એક ચોક્કસ વ્યાખ્યા કરેલી છે કે ભાઈ પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય કોને કહી શકાય. તો મેં કહ્યું એ પ્રમાણે કે શારીરિક અને ક્રિયાત્મક રીતે પ્રજનન સંદર્ભે WHO ના સંદર્ભે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય એટલે પ્રજનનના બધા જ પાસાઓ સહિત સંપૂર્ણ સુખાકારી એટલે કે શારીરિક, પછી એ જ રીતે આપણે કહીએ ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક આ બધા જ પાસાઓને આવરી લેતું એક સંપૂર્ણ સમાજ, એક સ્વસ્થ, તો આને આપણે શું કહીએ, તો આને આપણે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખીએ. ટૂંકમાં શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય જે પ્રજનન અંગો છે એ પ્રજનન અંગો ધરાવતા જે લોકો છે એ લોકોયુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય, લાગણીસભર તેમજ વર્તણૂક લક્ષી પારસ્પરિક જે ક્રિયાઓ છે એ ક્રિયાઓને ફરી પાછું આપણે શું કહીએ, તો એને પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખીએ. વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં જોશો તો પહેલા 2 પેજ તમને ખાલી વાર્તા ટાઈપ આપેલા છે. એ 2 પેજની અંદર જે કેટલાક અગત્યના શબ્દો છે એ અગત્યના શબ્દોને આપણે સમજવા માટે બોર્ડ ઉપર લખ્યા છે અને એક એક શબ્દને આપણે સમજીશું અને એમાં આગળ જઈશું. બહુ ઓછું આમાંથી પૂછાતું હોય છે પણ છતાંય કંઈક પૂછાઈ જાય અને આપણને ન આવડે એવું ન બને. પૂછવા જેવા જે પ્રશ્નો છે એ આના પછીના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું. પણ જે કંઈ બાબત આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલી છે એની એક વખત આપણે ચર્ચા કરીએ, બરાબર, અને પછી આગળના ટોપિક્સમાં જઈશું. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, WHO ના સંદર્ભે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યની જો વ્યાખ્યા આપણે આપવી હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રજનનના બધા જ પાસાઓ સહિત સંપૂર્ણ સુખાકારી એટલે કે શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને એ જ રીતે આપણે સામાજિક રીતે સ્વસ્થ. ટૂંકમાં એવું કહી શકાય કે શારીરિક અને ક્રિયાત્મક રીતે પ્રજનન અંગો ધરાવતા જે લોકો મુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય, લાગણીસભર અને વર્તણૂક લક્ષી પારસ્પરિક ક્રિયાઓને આપણે શું કહીએ, તો સાહેબ એને આપણે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખીએ. આપણને વિદ્યાર્થીઓ ચોપડીમાં જે ટોપિક આપેલો છે એ ટોપિકનું નામ પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ શું છે આપણા સમાજની અંદર અને એનું વ્યૂહાત્મક આયોજન આપણે શું કરી શકીએ છીએ એની આપણે ચર્ચા કરવાની છે. પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ એટલે નર અને માદાની અંદર પ્રજનનને રિલેટેડ જે કંઈ સમસ્યાઓ છે એની આપણે ચર્ચા કરીશું અને એના માટે આપણે શું ઉકેલ લાવી શકીએ, એનું શું નિરાકરણ કરી શકીએ, એની શું સ્ટ્રેટેજી બનાવી શકીએ. વ્યૂહાત્મક અંગ્રેજી શબ્દ છે સ્ટ્રેટેજી, એનું ગુજરાતી છે વ્યૂહાત્મક. આપણે શું આયોજન કરી શકીએ એનું નિરાકરણ કરવા માટે. તો અહીંયા આપણો જે પ્રશ્ન છે એ પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન વિશે આપણે ચર્ચા કરવાની છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ભારત દુનિયાનો પ્રથમ એવો દેશ છે કે જેણે રાષ્ટ્રીય સ્તરે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યને સામાજિક ધ્યેય પ્રાપ્ત કરવા આ યોજનાઓ અને કાર્યક્રમોની શરૂઆત કરી છે. આપણને ખબર છે કે ભારત આઝાદ થયો ત્યારથી માંડી અને આજ સુધી આપણે પ્રજનનને જે કંઈ રિલેટેડ સમસ્યાઓ છે એના માટે આપણે સતત પ્રયત્નશીલ છીએ. ટૂંકમાં ભારત દુનિયાનો એવો પ્રથમ દેશ છે કે જેણે રાષ્ટ્રીય સ્તરે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યને સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ અને વિવિધ પ્રકારના કાર્યક્રમોની એમણે શરૂઆત કરેલી છે. આવું એક યોજના અને આવો એક કાર્યક્રમ છે જેને આપણે લખ્યું છે અને કુટુંબ નિયોજન કહેવાય, ફેમિલી પ્લાનિંગ કહેવાય અંગ્રેજીમાં. કુટુંબ નિયોજન,
બરાબર આ કાર્યક્રમોને આપણે નામ લખ્યું અહીંયા તો આ જે કાર્યક્રમો છે આ કાર્યક્રમોને આપણે કુટુંબ નિયોજન અથવા અંગ્રેજીમાં આને આપણે ફેમિલી પ્લાનિંગ તરીકે ઓળખીશું હાલમાં તેમાં પ્રજનન સંબંધી અને અન્ય ક્ષેત્રોને પણ આવરી લઈ પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ તો વિદ્યાર્થીઓ ધ્યાન આપીએ આપણે કે હાલમાં સરકારે આની અંદર કોનો સમાવેશ કરેલો છે કોની ચર્ચા કરેલી છે તો એવું કહી શકાય કે હાલમાં તેમાં પ્રજનન સંબંધિત અન્ય ક્ષેત્રોને પણ આવરી લઈ બરાબર બીજા ઘણા બધા જે ક્ષેત્રો છે પ્રજનનને રિલેટેડ એમને પણ એની અંદર શું કર્યા તો એની અંદર આવરી લઈ અને એક લખી બાબત મેં RCH એટલે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ બરાબર છે તો આપણે એવું કહી શકીએ કે રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર બરાબર છે નામથી પ્રસિદ્ધ કરેલો કાર્યક્રમ સરકારે અમલમાં મૂક્યો છે ફરી બોલો એક વખત જે કુટુંબ નિયોજનની બાબત છે એની અંદર પ્રજનનને રિલેટેડ બીજી ઘણી બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને આવરી લઈ સરકારે એક નવી યોજના નવું પ્લાનિંગ અમલમાં મૂકેલું છે જેને આપણે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર નામની જે યોજના છે એ યોજના પણ અમલમાં મૂકેલી છે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ અંતર્ગત આપણે એવું કહી શકીએ કે પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રાજ્ઞનિક સ્વાસ્થ્ય સમાજ તૈયાર કરવો બસ એટલે તમને ખ્યાલ આવે કે અહીં આ જે કાર્યક્રમ છે આ કાર્યક્રમ અંતર્ગત પ્રજનન સંબંધિત જે કંઈ બાબતો છે એ પ્રજનન સંબંધિત જે કંઈ બાબતો છે એ બાબતો બસ એ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રાજ્ઞનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને વિવિધ પ્રકારના પ્રોત્સાહન પણ પૂરા પાડવા જો સ્વાભાવિક છે કે સમાજ જેટલો નિરોગી હશે બરાબર પછી કોઈ પણ પ્રકારનો રોગ હોય પ્રજનનની દ્રષ્ટિએ તો એવો સમાજ લાંબુ જીવે અને દેશનું કલ્યાણ પણ કરી શકે તો આપણે એવું કહી શકીએ કે એના માટે વિવિધ સુવિધાઓ અને વિવિધ પ્રોત્સાહન પણ પૂરા પાડવામાં આવે છે ચાલો હવે આ કાર્યક્રમો કે જેના માટે સરકારી જે કંઈ સંસ્થાઓ છે ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અથવા બિન સરકારી સંસ્થાઓ જેને આપણે NGO કહીએ છીએ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે એવું કહી શકાય કે આ જે કાર્યક્રમો છે એટલે કે સરકારી અને બિન સરકારી જે સંસ્થાઓ છે એમના વડે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો જોઈ શકાય અને સાંભળી શકાય એટલે દ્રશ્ય શ્રાવ્ય પછી પ્રચાર અને પ્રસાર માધ્યમો સોશિયલ મીડિયા છે ટીવી છે મોબાઈલ છે ન્યૂઝપેપર છે વગેરે વગેરે આવા જે કંઈ પ્રચાર પ્રસાર માધ્યમોની મદદથી લોકોમાં પ્રજનન સંબંધિત જે પાસાઓ છે એ પ્રજનન સંબંધિત પાસાઓ બરાબર છે અને તેમાં શું કરીએ તો સાહેબ તેમાં આપણે જાગૃતિ લાવી શકીએ છીએ ટૂંકમાં પ્રજનન સંબંધી પાસાઓ અંગે આપણે શું કરી શકીએ તો સાહેબ એમાં આપણે લોકોને જાગૃત કરી શકીએ છીએ અથવા તો જાગૃતિ લાવી શકીએ તો તમને ખ્યાલ આવી જાય કે ગવર્મેન્ટ સંસ્થાઓ છે સરકારી સંસ્થાઓ છે બિન સરકારી સંસ્થાઓ છે એમના વડે આપણે જોઈએ કે ગામડાઓ કે શહેરોની અંદર પેલી રિક્ષાઓમાં માઇક લગાડી અને પછી જુદી જુદી જાહેરાતો કરતા હોય કે ભાઈ બરાબર છે મેલેરિયા માટે કે પછી અત્યારે જે કંઈ રોગ ચાલી રહ્યા છે એના માટેની ટૂંકમાં અહીંયા પણ એ જ પ્રકારે પ્રજનનને સંબંધિત જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિરાકરણ પ્રચાર પ્રસાર માધ્યમો જેની અંદર ન્યૂઝપેપર પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પછી મોબાઈલ બરાબર અને એ જ રીતે ટીવી વગેરેની અંદર વગેરેની મદદથી લોકોમાં પ્રજનન સંબંધિત જે પાસાઓ છે એ પાસાઓ માટે આપણે એમનામાં શું કરી શકીએ તો એમનામાં આપણે જાગૃતિ લાવી શકીએ બીજી બેટા બહુ અગત્યની બાબત છે કે પ્રજનન સંબંધિત જે બાબતો છે એ પ્રજનન સંબંધિત બાબતો ટૂંકમાં આ માહિતીનો પ્રસાર કરવા માટે માતા પિતા એટલે કે પેરેન્ટ્સ પછી એમના નજીકના સંબંધીઓ એટલે કે રિલેટિવ્સ બરાબર શિક્ષકો અને મિત્રો પણ બરાબર શું કરી શકે છે તો એ પણ પોતાનું યોગદાન આપી શકે છે અથવા એવું કહી શકાય તેઓ પણ પોતાની મુખ્ય ભૂમિકા ભજવી શકે છે અને આમ લોકોમાં પ્રજનન સંબંધિત સમસ્યા નિરાકરણ કરી શકાય ધારો કે કોઈ છોકરી છે એને પ્રથમ વખત મેન્સિસની પ્રક્રિયા થતી હોય તો એ આખી જે બાબત છે એની માતા દ્વારા એને સમજાવવામાં આવે બરાબર તો આ એક બાબત કહેવાય કે બાળકની અંદર એને રિલેટેડ જે સમસ્યાઓ છે એ સમસ્યાનો સુધારો કરી શકાય બરાબર છે એના મિત્રો છે મિત્રોમાં જે કંઈ બાબતો એ શેર કરી શકાય અને એનું નિરાકરણ કરી શકાય બીજું બહુ અગત્યનું બાબત છે કે સાહેબ શાળાની અંદર જાતીય શિક્ષણ શું છે તો એને પ્રોત્સાહન આપણે આપી શકીએ શાળાની અંદર જે જાતીય શિક્ષણ છે એ જાતીય શિક્ષણને આપણે એક વિષય તરીકે દાખલ કરી અને વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓની અંદર
બરાબર જાતીય શિક્ષણને રિલેટેડ બરાબર એના પ્રકારનું શિક્ષણ આપી અને પ્રજનન સંબંધિત જે સમસ્યાઓ છે એનો આપણે ઘટાડો કરી શકીએ. ટૂંકમાં વિદ્યાર્થીઓ આપણે એવું કહી શકાય કે શાળાઓમાં જાતીય શિક્ષણને પ્રોત્સાહન આપવું જોઈએ બરાબર અને જેથી કરીને યુવાઓને આ બાબતે એક સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત જે ગેરમાન્યતાઓ છે એ ગેરમાન્યતાઓથી દૂર રહીને જાતિ સંબંધિત જે ખોટી જે ધારણાઓ છે જે ધારણાઓથી શું કરે સર છુટકારો મેળવે. તો આ બહુ અગત્યની એક બાબત છે કે શાળા લેવલે જાતીય શિક્ષણને દાખલ કરી અને એની જે કંઈ સમસ્યાઓ છે બરાબર એ સમસ્યાઓથી આપણે એને શું કરીએ તો એ સમસ્યાઓની જે ગેરમાન્યતાઓ છે એ ગેરમાન્યતાઓથી આપણે એને દૂર કરીએ અને જાતિ સંબંધિત જે ખોટી ધારણાઓ છે એનાથી પણ આપણે એને છુટકારો મેળવી શકીએ. તો આ બધા આપણી સ્ટ્રેટેજી કહેવાય કે ભાઈ આવું સમાજની અંદર કેટલાક લોકો પાસે ગેરમાન્યતાઓ કે ધારણા હોય તો આપણે આની મદદથી છુટકારો મેળવી શકીએ અથવા તો એને દૂર કરી શકીએ. તો આ આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ વ્યૂહાત્મક આયોજન સ્ટ્રેટેજી કહેવાય કે ભાઈ સરકારે આ પ્રકારની સ્ટ્રેટેજી બનાવેલી છે. પછી એ રીતે લોકોને જે પ્રજનન અંગો છે બરાબર છે લોકોને જે પ્રજનન અંગો છે પ્રજનન અંગો કિશોરાવસ્થા અને તેના સંબંધિત જે ફેરફારો છે બરાબર જ્યારે બાળક એની કિશોરાવસ્થામાં પહોંચી જાય બરાબર તરુણાવસ્થા જે છે એમાંથી યુવાની વયે પહોંચી જાય કિશોરાવસ્થામાં થોડોક આગળ વધે એટલે શરીરની અંદર જુદા જુદા પ્રાજ્ઞનિક સમસ્યાઓ પ્રાજ્ઞનિક સંબંધિત ફેરફારો જોવા મળે. જેમ કે માદાની અંદર ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, નરની અંદર ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ થાય એટલે નરના જાતીય લક્ષણો મુખ્ય ગૌણનો વિકાસ થવા માંડે, માદાના પણ મુખ્ય અને જાતીય લક્ષણોનો વિકાસ થવા માંડે જેમ કે સ્તન ગ્રંથિનો વિકાસ વગેરે વગેરે. તો મારો કહેવાનો મતલબ તમને ખબર પડે કે અહીં લોકોને પ્રજનન અંગો કિશોરાવસ્થા અને તેના સંબંધિત જે ફેરફારો છે ફેરફારો પછી સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતિ વ્યવહાર પછી એ જ રીતે જાતીય સંક્રમિત રોગો જેને આપણે એસટીડીઝ તરીકે ઓળખીએ. એસટીડીએસ એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ કહેવાય બેટા બરાબર છે. એકબીજાના સંપર્કમાં આવવાથી થતા કેટલાક જાતીય રોગો જેવા કે એડ્સ છે, ગોનોરિયા છે, સિફિલિસ છે આ બધા શું છે તો કે સાહેબ આ બધા જાતીય રોગો છે. એટલે કે એવું કહી શકાય કે એ રોગો અને એડ્સની માહિતી મેળવી વિશેષ રૂપે કિશોરાવસ્થા વયજૂથના વ્યક્તિઓને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ આપણે એમને દોરી જઈએ અથવા તો એ તરફ આપણે મોકલીએ. તો આ એક બીજી બહુ અગત્યની બાબત રોગોની સાચી માહિતી આપીએ એમને બરાબર કે ભાઈ એડ્સ એ એક પ્રકારનો અસાધ્ય રોગ છે કે જે મટી શકતો નથી. એક વખત વ્યક્તિને જો એડ્સ થાય તો મટી શકે નહીં બરાબર એનું મૃત્યુ નિશ્ચિત છે. આવી જુદી જુદી જે બાબતો છે એ બાબતોનું આપણે લોકોને જ્ઞાન આપીએ. સાથે સાથે બરાબર છે કે ભાઈ વ્યક્તિ જે છે એને કયા રોગોથી સાવચેત રહેવું જોઈએ. ઓકે તો આ બધી જે બાબત છે એ બાબતને ધ્યાનમાં રાખી પ્રજનન સંબંધી સ્વસ્થ જીવન તરફ આપણે લોકોને દોરી જઈ શકીએ. પછી લગ્નની વયજૂથના અને ફળદ્રુપ યુગલોને પ્રાપ્ય જન્મદર નિયંત્રણના વિકલ્પો બરાબર બહુ અગત્યની બાબત છે કે જે લગ્નની વયજૂથના અને ફળદ્રુપ યુગલો છે એમને પ્રાપ્ય જન્મદરના વિકલ્પો. પછી ગર્ભવતી સ્ત્રીની સંભાળ કે માતા ગર્ભવતી બની છે તો એને આપણે કઈ રીતે એની અને એના જે શરીરમાં રહેલું જે ગર્ભ છે જે બાળક છે એની સંભાળ કઈ રીતે લઈ શકાય. પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ. પ્રસૂતિની ક્રિયા કર્યા બાદ પણ જો અમુક સમય સુધી બાળક અને માતાની સંભાળ લેવામાં ના આવે તો બેમાંથી કોઈ એક જણનું અને કેટલીક વખતે બંનેનું પણ મૃત્યુ થઈ શકે બરાબર. પ્રસૂતિની ક્રિયા કર્યા પછી બાળકને કેટલા મહિના સુધી સ્તનપાન કરાવવાનું છે ડોક્ટરની સલાહ મુજબ. તો સ્તનપાનની જે બાબત છે એની અગત્યતા સમજાવવી જોઈએ. છોકરો અને જે છોકરી છે બરાબર એની સમાન તકો બંને બરાબર બાબતો બહુ અગત્યની છે. આપણા સમાજની અંદર એક દુષ્પ્રથા પ્રવર્તી રહી છે કે છોકરી ન જન્મવી જોઈએ, છોકરો જ એમનો વંશવેલો આગળ વધારશે અને છોકરો જ એમને કમાઈ નાખે. આવી ઘણી બધી વાતો આપણા સમાજમાં પણ બંને આપણા માટે એક સમાન હોવા જોઈએ. બંનેની એક સમાન તક આપણા સમાજની અંદર પ્રાપ્ત કરાવવી જોઈએ. આ બાબતો અંગે શિક્ષિત કરવાથી સ્વસ્થ પરિવારનું સ્વાભાવિક છે કે સ્વસ્થ પરિવાર અથવા તો સ્વસ્થ સમાજનું આપણે નિર્માણ કરી શકીએ છીએ. તો આ એક બીજો સરસ મજાનો મુદ્દો. પછી એ જ રીતે આપણે એવું કહી શકીએ કે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી સર્જાતી સમસ્યાઓ બરાબર સ્વાભાવિક છે કે ભારત અને ચીન દુનિયાની અંદર એવા બે દેશો છે અને ત્રીજા નંબરમાં બ્રાઝિલ. આ ત્રણ એવા દેશો છે કે જેમાં અનિયંત્રિત વૃદ્ધિ દર છે.
ખૂબ જ ઝડપથી વસ્તીમાં વધારો થયો. તો સ્વાભાવિક છે કે વસ્તીમાં વધારો થાય એટલે સમસ્યાઓ પણ ઘણી બધી સર્જાવાની. તો આ બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓથી લોકોને જ્ઞાત કરાવવા જોઈએ. સામાજિક દૂષણો, બરાબર છે, જાતીય હિંસા, જાતીય સંબંધિત ગુનાઓ વિશે લોકોમાં જાગૃતિ કેળવવી અને તેને રોકવા માટે યોગ્ય ઉપાયો કરી જવાબદાર અને સ્વસ્થ સમાજ જે છે એ સ્વસ્થ સમાજનું પણ આપણે શું કરી શકીએ તો સાહેબ એનું નિર્માણ કરી શકીએ. તો આવા ઘણી બધી જે બાબતો છે બાબતોથી આપણે એમને જ્ઞાત કરાવીએ, એમનામાં જાગૃતિ કેળવીએ. પછી પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય ક્યારે આપણે પ્રાપ્ત કરી શકીએ કે જ્યારે લોકો જે છે, બરાબર છે, એ લોકોમાં વિવિધ કાર્ય યોજનાઓના સફળતાપૂર્વક અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યવસાયિક કુશળતા અને સાધન સામગ્રીની જરૂરિયાત રહે છે. ટૂંકમાં મૂળભૂત ઢાંચો જે છે એ આપણો મજબૂત હોવો જોઈએ. વિવિધ જે સાધન સામગ્રી છે એ પ્રાપ્ત કરાવવી જોઈએ. તો જ આપણે શું કરી શકીએ તો કે સાહેબ આપણે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય જે છે એ પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય જે છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓકે, લોકોને બહુ અગત્યની બાબત, તો લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે માતા ગર્ભ ધારણ કરે છે એટલે કે ગર્ભધારણની સમસ્યા, પછી પ્રસૂતિની ક્રિયા કરવાની હોય, એસટીડીઝ એટલે જાતીય સંક્રમિત રોગો, જાતીય જે રોગો છે એ બાબત, પછી ગર્ભપાત કરાવવાનો હોય, બરાબર, કોઈ કારણોસર બાળક જે છે એ ખબર પડે સોનોગ્રાફીની મદદથી કે બાળકની અંદર અમુક અંગોનો વિકાસ નથી થયો અથવા બાળક વિવિધ રોગો વાળું છે, તો આવા કિસ્સામાં ગર્ભપાત કરાવવા જોઈએ. ગર્ભ નિરોધકો જે ગર્ભ બનતા અટકાવવાનું કામ કરે. પછી ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ, અફળદ્રુપતા વગેરેના સંદર્ભમાં ડોક્ટરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જોઈએ. બરાબર, આ બધું સરકાર દ્વારા થવું જોઈએ. તો જ આપણે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય સમાજ પ્રાપ્ત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં કહ્યું એ પ્રમાણે ડોક્ટરી સહાયતા પ્રાપ્ત કરાવવી જોઈએ અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી બને છે. લોકોને કાર્યક્ષમ સવલતો અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી ટેકનિક, બરાબર છે, નવી જે કઈ ટેકનિક છે એ ટેકનિકથી લોકોને માહિતગાર કરાવવા જોઈએ. નવા જે કઈ સાધનો છે, પહેલા સોનોગ્રાફી કરવામાં આવતી, હવે એમઆરઆઈ કરવામાં આવે છે, એની પહેલા એક્સરે પડાવવામાં આવતો. અત્યારે ગર્ભવતી જે સ્ત્રીઓ છે એમાં દર 3 મહિને 2.5 મહિને જે સમયગાળો છે એમાં ગર્ભ બાળક જે છે એનું હલનચલન, એનું મૂવમેન્ટ, આ બધી જ બાબતો તપાસવા માટે બરાબર ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દર 3 મહિને માતાને સોનોગ્રાફી કરવા માટે બોલાવતા હોય અને રિપોર્ટ આપે કે આપના શરીરમાં ઉછળતું જે બાળક છે સ્વસ્થ છે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ તમને ખ્યાલ આવે કે નવી જે ટેકનિકો છે સમયાંતરે નવી વ્યૂહરચનાઓનું અમલીકરણ પણ જરૂરી બને છે. એના પછી નવા જે કાર્યક્રમો છે એ નવા કાર્યક્રમોને સામેલ કરવા જોઈએ. નવા કાર્યક્રમો તો માદા ભ્રૂણ હત્યાને અટકાવ, લિંગ પરીક્ષણ માટે ગર્ભજળ કસોટી ઉપર વૈધાનિક પ્રતિબંધ, પછી વ્યાપક બાળરોગ પ્રતિરક્ષા જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમો જે છે એમને પણ આપણે સામેલ કરવા જોઈએ. મોટે ભાગે સરકાર દ્વારા ઘણા સમયથી એક સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે તમે ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરના ત્યાં જાઓ એટલે બોર્ડ દેખાય કે અહીંયા જાતિ પરીક્ષણ કરવામાં આવતું નથી. લોકો પહેલા જાતિ પરીક્ષણ કરાવી લેતા હતા કે ગર્ભમાં ઉછળતું બાળક છોકરો છે કે છોકરી, જો છોકરી તો ગર્ભપાત કરાવી દે, બરાબર, એને જન્મવા ના દે. ટૂંકમાં સરકારે એના માટે એક સરસ કાયદો બનાવ્યો છે કે જો તમે કોઈ ડોક્ટર આવું કરે તો એને અમુક મહિના સુધીની જેલ અને અમુક રૂપિયાનો દંડ અને કરાવનાર વ્યક્તિને પણ દંડ કે જેલ થઈ શકે. એટલે લોકો હવે કરતા અટક્યા છે. મારો કહેવાનો મતલબ કે માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ, પછી લિંગ પરીક્ષણ માટેની જે કંઈ કસોટીઓ છે એ કસોટીઓ, ઉલ્બોજળ કસોટી છે વગેરે વગેરે, એના ઉપર કમ્પલસરી સરકારી પ્રતિબંધ હોવો જોઈએ. અને એ રીતે વ્યાપક બાળરોગ પ્રતિરક્ષા જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમ, બરાબર છે, બાળકની જે ઇમ્યુનિટી છે, બાળકને સમયસર જે રસી આપવાનો કાર્યક્રમ હોય એ પણ સરકાર દ્વારા ફ્રી કરી અને આવા જે કંઈ નવા કાર્યક્રમો છે એ પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્યની અંદર આપણે શું કરી શકીએ તો સાહેબ એની અંદર આપણે સામેલ કરી બરાબર અને આપણે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજો એક સરસ મજાનો શબ્દ આપણે લખ્યો છે ઉલ્બોજળ કસોટી. વિવિધ રોગોની ચકાસણી માટે જે કસોટી કરવામાં આવે અને આના દ્વારા લિંગ પરીક્ષણ પણ થઈ શકે છે. એટલે આપણા દેશની અંદર આ જે કસોટી છે એ બેન છે. મતલબ આ કસોટી આપણા દેશમાં કરવામાં આવતી નથી. આપણા દેશની અંદર આ કસોટી માટે પ્રતિબંધ મૂકેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યની બાબત કે જે ઉલ્બોજળ કસોટી છે, મેં સમજાવ્યું છે તમને. ગર્ભ માતાના શરીરની અંદર ગર્ભાશયની અંદર એક કોથળીમાં રક્ષાયેલું હોય અને ગર્ભાશયની અંદર જે ગર્ભ છે એની ફરતે એક આવરણ વિકસે જેને, બરાબર, અને એની અંદર એક પ્રવાહી આવેલું હોય. આ જે પ્રવાહી છે આ પ્રવાહીને ઉલ્બો પ્રવાહી કહેવાય અને
જે આખું કોથળીમય આવરણ છે એને ઉલ્બ કોથળી કહેવાય. એની અંદર રહેલું જે પ્રવાહી છે, આ પ્રવાહીનો એક નમૂનો લઈ બાળક નર છે કે માદા એ પણ નક્કી કરી શકાય છે. બાળક કોઈ પ્રકારના જેનેટિકલી ખામીયુક્ત છે નહીં, કોઈ પ્રકારની એને જનીનિક ખામી વારસામાં માતા પિતા દ્વારા મળી છે કે નહીં, અથવા તો નવા પણ કોઈ પ્રકારની ખામી સર્જાઈ છે કે નહીં, એની પણ આપણે શું કરી શકીએ છીએ? તો સાહેબ એની પણ આપણે ચકાસણી કરી શકીએ છીએ. જેમ કે એવું કહી શકાય કે જનીનિક અનિયમિતતાઓ જેવી ઘણા બધા રોગો છે જેમના નામ હું એકાદ બે બોલું. ડાઉન સિન્ડ્રોમ્સ છે, જેમાં 23મી જોડ ઉપર એક રંગસૂત્ર વધારે હોય એટલે કંઈક અલગ લક્ષણો દેખાય. હિમોફિલિયા, બરાબર, રુધિર ન જામી જવાની પ્રક્રિયા. પછી એ જ રીતે સિકલ સેલ એનિમિયા, રક્તકણો દાંતરડા આકારના બની જાય. તો આવી ઘણી બધી જે ખામીઓ છે એ ખામીઓ બરાબર આની મદદથી આપણે ચકાસી શકીએ છીએ. ચલો આવડે બધાને. બહુ અગત્યની બાબત સંશોધન અને પ્રોત્સાહન, બરાબર છે, હે ને? રિસર્ચ એન્ડ, બરાબર છે, વ્યક્તિને પ્રોત્સાહન આપવું. તો અહીંયા બહુ અગત્યની બાબત કે વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનને માટે, બરાબર, સંશોધનો માટે પ્રોત્સાહન આપવામાં આવે. બરાબર, વૈજ્ઞાનિકો જે કંઈ સંશોધનો કરતા એમને પ્રોત્સાહન આપવામાં આવે જેથી કરીને નવી નવી ટેકનિકોનો એ બસ નવી નવી ટેકનિકોને શોધી શકે છે. હાલના સમયની અંદર બરાબર પહેલા માતા ગર્ભવતી છે કે નહીં ખબર જ નહોતી પડતી, પણ હવે તમે જોશો તો મેડિકલની દુકાનો પર બરાબર જુદા જુદા પ્રકારના સાધનો મળતા હોય છે. સવારે મૂત્રનો ફ્રેશ નમૂનો લઈ અને પછી બરાબર એક કીટ દ્વારા અભ્યાસ કરવામાં આવે તો બરાબર ગર્ભ બન્યો છે કે નહીં એની પણ ચકાસણી કરી. ટૂંકમાં આ બધા નવા સંશોધનો ડિવાઇસ જે છે શોધી કાઢવામાં આવે તો સરકારે એના માટે પ્રોત્સાહિત વૈજ્ઞાનિકોને કરવા જોઈએ. ટૂંકમાં અહીંયા એવું કહી શકાય કે નવી પદ્ધતિઓ શોધવા માટે બરાબર અને અથવા હાલની પદ્ધતિઓમાં સુધારા કરવા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરે છે. બરાબર, જેમ કે સ્ત્રીઓ માટે મુખ દ્વારા લેવાતી જે ગોળી છે, આ ગોળીને આપણે બરાબર શું નામ આપીએ છીએ? તો આપણને ખ્યાલ છે કે મુખ દ્વારા લેવાતી એક ગોળી છે ગર્ભ નિરોધક ગોળી, જેનું નામ છે સહેલી. બરાબર, અને જુદા જુદા પ્રકારની જે કઈ ગોળીઓ છે જેમને આપણે પિલ્સ તરીકે ઓળખીએ, તો આ બધી જે ગર્ભ નિરોધક ગોળીઓ છે એનું શોધ સંશોધન, જેની શોધ માટે ભારત સરકારની એક સંસ્થા છે, એ સંસ્થા બરાબર જેનું નામ છે CDRI, સેન્ટ્રલ ડ્રગ્સ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કે જે ભારતની અંદર શહેરનું નામ લખું ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની અંદર આવેલી છે. આ એક સંસ્થા અને ત્યાં રહેલા જે વૈજ્ઞાનિકો છે એ નવા શોધ સંશોધનો કરી અને સમાજને બરાબર છે એક સારી બાબતો, સારી સુવિધાઓ પૂરી પાડવાનું કામ કરે છે. ટૂંકમાં આના માટે સરકારે અને બિનસરકારી જે કઈ સંસ્થાઓ છે એ દ્વારા વૈજ્ઞાનિકોને આ કામ કરતા જે લોકો છે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ. એના પછી વિદ્યાર્થી મિત્રો જાતીય બાબતો વિશે જાગૃતિ, બરાબર છે, પ્રાથમિક સ્વાસ્થ્યના સુધારાનું નિદર્શન. મારો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા જાતીય બાબતો વિશેની જાગૃતિ લાવવી, જેમ કે ડાક્ટરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો કરો. પહેલાના સમયની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે કે પહેલાના સમયની અંદર શું થતું? તો કે સાહેબ પહેલાના સમયની અંદર બરાબર ઘરે જ પ્રસૂતિની પ્રક્રિયા અને જુદા જુદા જે કંઈ પાસાઓ છે આ રીતે પ્રસૂત, પણ હવે ધીમે ધીમે શું થયું? તો કે સાહેબ ધીમે ધીમે આ જે બાબત છે આ બાબતની અંદર સુધારો કરવામાં આવે. એટલે કે ડાક્ટરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો, પ્રસૂતિ પછીની કાળજીથી માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો, પછી ઓછા બાળકો ધરાવતા યુગલોની સંખ્યામાં વધારો, STDનું નિદાન અને સારવાર, જાતિ સંખ્યામાં ડાક્ટરી સવલતોમાં વધારો વગેરે બાબતો સમાજમાં પ્રાથમિક સ્વાસ્થ્યના સુધારાનું શું કરે છે? તો પ્રાથમિક સ્વાસ્થ્યના સુધારાનું નિદર્શન કરે છે એવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાના પ્રશ્નની ટોપિકની આપણે ચર્ચા કરી. આવો જ બીજો એક ટોપિક તમને ચોપડીમાં આપેલો છે, વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ. બરાબર છે. તો વિદ્યાર્થીઓ આ પણ એક સારો ટોપિક છે અને આની આપણે ઝડપથી ચર્ચા જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે વિશ્વ અને ભારતમાં વસ્તી વધારાનો અહેવાલ આપો અથવા તો વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ શું છે? તો સારા જીવન ધોરણ, બરાબર છે, અને વધતી સગવડો. ટૂંકમાં આપણે જ્યાં ખબર છે કે છેલ્લી શતાબ્દીમાં બરાબર છે ઘણી બધી સારી સુવિધાઓ પ્રાપ્ત થવાને કારણે ભારતની અંદર શું થયું? તો કે ભારતની અંદર વસ્તીમાં ખૂબ મોટો વધારો થયો. ખૂબ મોટો વધારો થયો એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા છેલ્લી શતાબ્દીમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો, જેને લીધે લોકોની જીવન ગુણવત્તામાં સુધારો થયો. સારા જીવન ધોરણની સાથે વધતી સગવડો, બસ વધતી સ્વાસ્થ્ય સગવડો એ ઝડપી વસ્તી વૃદ્ધિનું એક બરાબર કારણ પણ બન્યું. ઝડપથી વસ્તી વૃદ્ધિ થવા પાછળનું બહુ મોટું કારણ સ્વસ્થ પર્યાવરણ, સ્વસ્થ શું કહેવાય સારું જીવન ધોરણ થતું ગયું લોકોનું, ડાક્ટરી સગવડો ઊભી થતી ગઈ એટલે લોકો લાંબુ જીવવા માંડ્યા. બરાબર છે.
બીજું બહુ અગત્યની બાબત કે સાહેબ દુનિયાની અંદર 1900ની સાલમાં દુનિયાની જે વસ્તી લગભગ આશરે 2 બિલિયન હતી, એટલે કે 2000 મિલિયન જેટલી હતી. આ જે વસ્તી છે એ લગભગ 2000ની સાલમાં ખૂબ જ ઝડપથી વધીને તમે જુઓ 10 વર્ષના સમયગાળા 100 વર્ષના સમયગાળાની અંદર આ વસ્તી 2 બિલિયનથી સીધી 6 બિલિયન થઈ ગઈ, એટલે કે 6000 મિલિયન થઈ ગઈ. અને 11 વર્ષ પછી 2011ની અંદર આ વસ્તીમાં લગભગ ખૂબ મોટો વધારો થયો. એ 6 બિલિયનથી વધી 7.2 બિલિયન, એટલે કે 7200 મિલિયન જેટલી થઈ ગઈ. અને આવું જ જે વલણ છે, જે દુનિયાની અંદર વસ્તીમાં જે વધારો થયો, જે વધારાનું વલણ જોવા મળ્યું, એવું જ વધારાનું વલણ આપણને ભારતની અંદર પણ જોવા મળ્યું. ટૂંકમાં એવું કહી શકાય કે આવું સમાન વલણ ભારતમાં પણ જોવા મળ્યું. આઝાદી સમયે બરાબર જ્યારે ભારત આઝાદ થયો, અંગ્રેજો આપણને મૂકીને ગયા, એ વખતે એવું કહી શકાય મહાત્મા ગાંધી હતા એટલે ભારતમાં વસ્તી 350 મિલિયન, બરાબર 300 ને કેટલી કહી મેં તો સાહેબ 350 મિલિયન હતી. અને આ વસ્તી ઈસવીસન લગભગ 2000ની સાલમાં, બરાબર તમે જુઓ એટલે તમને ખ્યાલ આવે કે 1947માં ભારત આઝાદ થયો અને 2000ની સાલમાં 53 વર્ષની અંદર વસ્તીમાં બહુ મોટો વધારો, એટલે કે 1 બિલિયન, બરાબર. અને મે 2011માં આ વસ્તી 2.1 બિલિયન થઈ ગઈ. આપણા દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરીનો એક કાર્યક્રમ ચાલતો હોય, બરાબર. તો દર 10 વર્ષે વસ્તીના નવા આંકડા આવતા હોય તો 1.2 બિલિયન જેટલી થઈ ગઈ. આની પાછળના ઘણા બધા કારણો છે કે કેમ ભારતમાં આટલી બધી વસ્તી વધી અથવા દુનિયામાં પણ કેમ આટલી બધી વસ્તી વધી. તો એના કારણો જો જોઈએ આપણે તો એવું કહી શકાય કે સાહેબ માતૃ મૃત્યુ દર MMR કહેવાય, મેટર્નલ MMR, અને આપણે મેટર્નલ મોર્ટાલિટી રેટ અને બાળ મૃત્યુ દર, એટલે કે જન્મતા બાળક જે છે જન્મ્યા પછી બાળકનો મૃત્યુ દરમાં ઘટાડો. પહેલાના સમયમાં સુવિધાઓ નહોતી એટલે બાળક અને માતા એમાં પણ મૃત્યુ દર બહુ ઊંચો હતો, પણ ધીમે ધીમે જેમ સગવડો વધી, ડાક્ટરી સુવિધા વધતી ગઈ એટલે આ બંનેની અંદર બહુ મોટો ઘટાડો આવ્યો. સાથે સાથે પ્રજનન વય જૂથના જે સભ્યો છે, જે લોકો છે, એ લોકોની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થવાને કારણે બસ ધીમે ધીમે ભારતની વસ્તીમાં ખૂબ મોટો વધારો થયો. હવે આને કારણે ઘણી બધી આપણને સમસ્યાઓ જોવા મળે છે. જેમ કે એવું કહી શકાય કે આ જે સમસ્યા છે, આ સમસ્યા અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ થયો હોવા છતાં પણ આપણા દેશની અંદર ખોરાક, કપડાં અને આશ્રયની અછત તરફ દોરી જાય છે. આ સમસ્યાના નિવારણ માટે, વધતી વસ્તીને અટકાવવા માટે આપણે કંઈક એવા કાર્યક્રમો કરી શકીએ જેથી કરીને આપણો વસ્તી વૃદ્ધિનો જે દર છે એ કંટ્રોલમાં રહે, નિયંત્રણમાં રહે. ટૂંકમાં ખૂબ ટૂંકા સમયગાળામાં ખૂબ મોટી વસ્તીમાં વધારો અને વસ્તી વિસ્ફોટ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી શકીએ તો કે સાહેબ આ સમસ્યાના નિવારણ માટે વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિ જે છે એ વિવિધ ગર્ભનિરોધક પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ. ટૂંકમાં અહીંયા મેં તમને જે સમજૂતી આપી કે ગર્ભ પદ્ધતિનો ઉપયોગથી નાના પરિવારોને આપણે પ્રોત્સાહન આપી શકીએ. સાથે સાથે પહેલાની જે સમય હતો એની અંદર આવું એક સ્લોગન જોવા મળતું શહેરો અને ગામડાઓના ઘરોની દિવાલો ઉપર, અમે બે અમારા બે બર્થ, અમે બે પતિ પત્ની અને અમારા બે બાળકો. પણ આમાં પણ ધીમે ધીમે સુધારો થયો. જે યુવા વર્ગ છે જે શહેરની અંદર આવીને શહેરમાં રહેવા લાગ્યા, શહેરીકરણ થયું, વધતી મોંઘવારીને કારણે આમાં સુધારો થયો અને હવે લોકો એક બાળક તરફ દોરી ગયા, અમે બે અને અમારા એક, બરાબર છે. સરકારે સાથે સાથે લગ્નની જે ઉંમર છે એ ઉંમર પણ એમણે નક્કી કરી. પહેલા બાળ વિવાહ રાજસ્થાન જેવા જે રાજ્યો છે, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પછી મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, આવા ઘણા બધા રાજ્યો કે જ્યાં નાની ઉંમરમાં લગ્ન કરાવી દેવામાં આવતા અને પછી ઘણી બધી પ્રજનનને સંબંધિત સમસ્યાઓ જોવા મળતી. છોકરી નાની ઉંમરમાં જ ગર્ભવતી બની જતી અને બરાબર છે એ પોતાનું આગળ જીવન વ્યતીત કરવામાં એને ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી. ટૂંકમાં લગ્નની ઉંમરમાં સરકારે જે સ્ત્રીની ઉંમર નક્કી કરી એ 18 વર્ષની અને પુરુષમાં 21 વર્ષે જ તેઓ લગ્ન કરી શકે. વિદ્યાર્થી મિત્રો ઘણી બધી આજે આપણે ચર્ચા કરી. આનાથી આગળની ચર્ચા આપણે પછી કરીશું.